ટાઇટલથી શરૂઆત. શ્રી જેનું નામ આપેલું રકમમાં તે નો તારીખ 31 જે વર્ષ હોય તે ના રોજ પૂરા થતા વર્ષનો વેપાર ખાતા. સ્ટાર્ટ સરુનો સ્ટોર માઇનસ ખરીદ પર હવે ધારો 50,000 પીસ દીધા. આપણને જોતા હતા સિમ્પલ ને સાદા. હવે અમુક એવા ડિફોલ્ટ વાળા પીસ આવ્યા કે જે કલરિંગ આવ્યા આપણને નહીં જોઈએ એવા એ આપણે પરત કરવાના. નહીં ગમે તો આપણે વસ્તુ પરત કરીએ, એને કહેવાય ખરીદ પરત. ખરીદીમાંથી ઓલવેઝ માઇનસ. પછી અન્ય રીતે માની જાઓ એમાં તમે શીખી ગયા અત્યારે હવાલા પ્રમાણે આંખથી નુકસાન થાય, ચોરીથી નુકસાન થાય અથવા ડૂબી જાય. અન્ય રીતે માલની જવાબ થાય વર્ડ આવે માલ તો ખરીદીમાંથી માઇનસ થાય. આપણે શાકભાજી લેવા જઈએ સરદાર માર્કેટમાં તો અંદરથી બહાર સુધી જે આપણે રિક્ષા સુધી લાવવા માટે જે મજૂર રોકીએ એને મજૂરી ચૂકવાય ને એને કહેવાય મજૂરી. હવે ધારો કે તમે 200 કિલો 300 કિલો કાંદા બટાકા લાવો તો તેના માટે લારી જોઈએ. અંદરથી સરદાર માર્કેટની અંદરથી ઠેઠ બહાર આવતા પર આપણે જે ચાર્જ ચૂકવીએ 20 રૂપિયા 30 રૂપિયા 50 રૂપિયા એને કહેવાય આવક માલ કાઢા પડો. આપણે માલ આવે છે આવક માલ આવે એટલે આવક માલ ગાળા પર આવે અને એનું ભાડું ચૂકવવું પડે એટલે આવક માલ ગાળા ભાડું. અને શોર્ટમાં કહેવાય આ મા ગા ભાડું. રેલવેનું સિમ્પલ કે વસ્તુ ક્યાંથી આવે રેલવેથી આવે એના પર જે ચાર્જ ચૂકવો એને રેલવેનું કહેવાય. આગળ સેમ વે આવું જ આવક માલ ગાળા ભાડું એવું લારી ભાડું. પછી ગોદી ચાર્જ જે શિપ રિલેટેડ શિપિંગ થાય વહાણથી આવે એ બધા ચાર્જ. શિપિંગ ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, ડોર ચાર્જ એ બધું શિપિંગ રિલેટેડ. ઓકવર્ડ વર્ડ આવે આપણને ખબર જ પડી જવી જોઈએ. ઓકવર્ડ વર્ડ આવે એટલે વેપારની ઉધાર. ઉત્પાદન મજૂરી ઉત્પાદન રિલેટેડ ખર્ચા. અહીંયા શોર્ટ એન્ડ સ્વીટમાં ઉત્પાદનને લગતા ખર્ચા. ઉત્પાદનને લગતા ખર્ચા. ઉત્પાદન ક્યાં થાય તો કારખાનામાં મોસ્ટ ઓફલી થાય એટલે કારખાનાને લગતા ખર્ચા. ઓઇલ ગ્રીસ અહીંયા કેમ લખ્યું ભાઈ કારખાના રિલેટેડ છે. હવે જમા બાજુ બરાબર ખરીદી આવે તો સામે વેચાણ પર કમ્પલસરી જેમ શરૂનો સ્ટોક એમ. તો હવે અહીં જાય સર આપણે આ ખાતું શા માટે બનાવીએ? ધારો કે અહીંયા 10,000 આવક હોય, અહીંયા 8,000 તમારા ખર્ચા હોય, અહીંયા રકમ જે ખૂટે એને કહેવાય કાચો. હવે અપોઝિટ તમે 10,000 નો ખર્ચો કરો ને તમારી ઇન્કમ જ ખાલી 8,000 છે કાચી ફ્રીનું 3 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું ઉધાર જમા વિગત રકમ. હવે આ તમારું આ પૂરું થાય એટલે અહીંયાથી વસ્તુ ત્યાં જાય નફા નુકસાન ખાતામાં. સ્ટાર્ટિંગ અહીંયાથી થાય. કાચો નફો અહીંયા ઉધાર છે વેપાર ખાતાની ઉધાર બાજુ કાચો નફો. અપોઝિટ નફા નુકસાન ખાતામાં જમા બાજુ જાય. એન્ટ્રી ક્રોસ થાય એટલું યાદ રાખવાનું. ક્રોસ એન્ટ્રી થાય કાચો નફો. એન્ટ્રી નંબર 2 અહીંયા એન્ટ્રી નંબર 1 અપોઝિટ. જો અગર કાચી ખોટ હોય તો અહીંયા જમા બાજુ તો નફા નુકસાન ખાતાની બેમાંથી કોઈ એક જ વસ્તુ આવે બે એક સાથે આવે નહીં. પગાર ચૂકવો, બોનસ ચૂકવો, મહેનતાણું આપો, પછી મુસાફરી ખર્ચ ચૂકવો એ બધા ખર્ચા. મકાનનું ભાડું ચૂકવો, ગોડાઉનનું ભાડું ચૂકવો એ બધું ભાડું પેલા આગળ. આપણે આપણા માલનો વીમો લીધો હોય એના પર જે રકમ ચૂકવો એને કહેવાય વીમા પ્રીમિયમ. આગળ ઇન શોર્ટ સ્ટેશનરી ખર્ચ, ઓડિટ ફી, સમારકામ ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ, તાલીમ ખર્ચ. અહીંયા જે આમાં ગાભા તો અહીંયા જામા આવક માલ ગાડા ભાડું. અહીંયા તમારો માલ જાય ગાડા પર જાય એટલે ભાડું ચૂકવવું પડે એને કહેવાય જામા ગાભા. આપણે સેલ્સમેન રોક્યા હોય એને ખર્ચા ચૂકવવા પડે, પગાર ચૂકવવો પડે, બોનસ આપવું પડે, કમિશન આપવું પડે. આગળ જાહેરાત ખર્ચ, આપેલો વટાવ. જેનો માલ વેચ્યો હોય
અને એની સામે 8000 લો તો 2000 તમે પૈસા ઓછા લો એને કહેવાય આપેલ વટાવ. ડિસ્કાઉન્ટ રકમ નહીં મળે, ઓછી મળે એને કહેવાય આપેલ વટાવ. નાણાકીય ખર્ચામાં મૂડી પર વ્યાજ જે તમે શીખી ગયા. મૂડી પર વ્યાજ, મૂડીમાં પ્લસ, બરાબર આપણો ખર્ચો છે. BOD બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. આપણે બેંક પાસેથી અમુક રકમ વધારાની લઈએ તો બેંક મફતમાં આપતી નથી. જે વ્યાજ આપણે આપવું પડે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. આગળ લીધેલી લોનનું વ્યાજ. આપણે કોઈની પાસેથી પૈસા લઈએ અને પૈસા આપતા વ્યાજ ચૂકવીએ એને કહેવાય લીધેલી લોનનું. આગળ બેંક ચાર્જીસ. ખબર જ છે બેંક અમુક પૈસા આપણા અકાઉન્ટમાંથી કાપી નાખે એને કહેવાય બેંક ચાર્જીસ. ઘસારા. ટાઇટલ જ છે ઘસારો. મિલકતમાંથી બાદ થાય અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. આગળ ગાલખાત. ઓલમોસ્ટ ફેવરિટ. ગાલખાત નુકસાન. 10,000 માં માલ વેચ્યો, 5,000 મળ્યા, 5,000 મળતા જ નથી એને કહેવાય ગાલખાત. નુકસાન, એક જાતનું નુકસાન. જૂની, નવી, નવી અને જૂની આ ચાર વડી યાદ રાખવાના. ગાલખાત નવી હવાલામાં આવે તે પ્લસ. આગળ ગાલખાત અનામત હવાલા. હવાલા મતલબ નવી. ગાલખાત અનામત રાજ્ય સરવૈયો. આ ચાર વસ્તુ જે શીખી ગયા. કાચા સરવૈયામાં રકમમાં તમને જે આપે એને કહેવાય ગાલખાત જૂની કાચા સરવૈયાની. ગાલખાત અનામત કાચા સરવૈયામાં આપે એને કહેવાય જૂની એ કાચા સરવૈયાની. એ બંને. અને બીજું હવાલામાં આપે કે ભાઈ નીચે હવાલો છે આટલી ગાલખાત ગણો, આટલા ટકા ગાલખાત અનામત ગણો એને કહેવાય નવી. ફોર્મેટ જ છે ગાલખાત જૂની પ્લસ ગાલખાત અનામત નવી પ્લસ ગાલખાત અનામત નવી માઇનસ ગાલખાત અનામત જૂની. બરાબર. ગાલખાત 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 અનામત પ્લસ પ્લસ માઇનસ. ગાલખાત જૂની પ્લસ ગાલખાત નવી પ્લસ ગાલખાત અનામત નવી માઇનસ ગાલખાત અનામત જૂની. નુકસાન થાય. માલ હાથમાં પડી જાય. આપણે જોયું કાલે જ જોયું વીમા કંપનીએ 15,000 નો દાવો મંજૂર કર્યો, 20,000 નું નુકસાન થયું, 5,000 જે નહીં મળે એ આંખથી થયેલું નુકસાન કહેવાય. આગળ એ બી આવી ગયું અન્ય રીતે માલની જવાબમાં. જે નુકસાન થાય આપણો માલ ગયો, આપણને નુકસાન થયું, નુકસાન થાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગળ રોકાણ વેચાણનું નુકસાન. આપણે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય 10 લાખ 20 લાખનું ને એના ભાવ ઘટી જાય તો એ નુકસાન. જમાવટ. મળેલ વટાવ. જેમ આ સાઈડ આપેલ વટાવ હતો એમ આ સાઈડ મળેલ વટાવ. આપણે કોઈની પાસેથી માલ લઈએ, 1 લાખનો માલ લીધો, સામેવાળા કે 10% ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયા ઓછા આપજો, ઓન ધી સ્પોટ રોકડા પૈસા આપો તો 90,000 રૂપિયા તમારે આપવા પડે. 10,000 ફાયદો કહેવાય એને કહેવાય મળેલ વટાવ. ડિસ્કાઉન્ટ મળે 50% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ છે. તમે કોઈને ભાડા પર મકાન આપો, ભાડા પર દુકાન આપો, તમને ભાડું મળે એને કહેવાય મળેલ ભાડું. મળેલ કમિશન. તમને કમિશન મળે, તમે માલ વેચતા હો અને 10% 20% કમિશન લેતા હો તો. સિમિલર વર્ડ આપેલી. તમે કોઈને પૈસા આપો એને કહેવાય લોન. આપેલી લોનનું વ્યાજ તમને મળે. આગળ ઉપાડ પર વ્યાજ. ગાલખાત પરત. એક વર્ડ છે ગાલખાત, બીજો વર્ડ છે ગાલખાત પરત. પરત મીન્સ આના પર ફોકસ કરવાનું. પરત પાછી મળે. 5,000 લેવાના બાકી હોય એમાંથી 2,000 પાછા મળે એને કહેવાય ગાલખાત પરત. વર્ડ અહીંયાથી ફોકસ. ગાલખાત નુકસાન, ગાલખાત પરત ફાયદો. આગળ જેમ અહીંયા નુકસાન આવે તેમ અહીંયા મિલકત વેચાણનો નફો. ભંગારની ઉપજ. આગળ ઉમેદવારનું પ્રીમિયમ. આ એક વર્ડ છે ખાલી ઓકવર્ડ વર્ડ. નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉમેદવારનું પ્રીમિયમ. જેમ ઉધાર બાજુ ને જમા બાજુ વેપાર ખાતામાં કર્યું સેમ વે
ધ્યાન નફા નુકસાન ખાતામાં જમા બાજુ 1 લાખ રૂપિયા છે, ઉધાર બાજુ મારો ખર્ચો 80000 રૂપિયા છે, 20000 રૂપિયા વૈધા, મને ફાયદો થયો કે નુકસાન થયું? એને કહેવાય ચોખ્ખો નફો. ઓપોઝિટ 1 લાખનો ખર્ચો કર્યો ને 80000 રૂપિયા મારી આવક છે, જે અહીંયા રકમ વધે એને શું કહેવાય? ખબર પડી? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. જો અહીંયા રકમ સાચી તો અહીંયા રકમ સાચી. હવે આ રકમ સાચી તો આગળ તમારું પાકું સરવૈયું સાચું. આ બે આખા વર્ષ દરમિયાન બને. પાકું સરવૈયું વર્ષના અંતે. મૂડી દેવા બાજુથી સ્ટાર્ટ કરો. શરૂઆતી બાકી, મૂડીમાં વધારો, વધારાની મૂડી પ્લસ આગળ. મૂડી પર વ્યાજ, વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ. તમે જે ચૂકવો એક જાતનો ખર્ચો, મૂડી પર વ્યાજ અહીંયા પ્લસ થાય ને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આગળ. ચોખ્ખો નફો, ચોખ્ખો નફો હોય અહીં જો અહીંયા કાં છે કઈ બાજુ? ઉધાર બાજુ, બરાબર. ચોખ્ખો નફો હોય તો પ્લસ થાય, ઉપાડ, ઉપાડ માઈનસ ઉપાડ, ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એ એમાં પ્લસ થઈ જાય. ઉપાડ પર વ્યાજ અહીંયા આવી ગયું, મૂડી પર વ્યાજ અહીંયા આવી, ઉપાડનું વ્યાજ, ઉપાડનું વ્યાજ આગળ. ચોખ્ખી ખોટ, જો ચોખ્ખો નફો હોય તો પ્લસ થાય ને ચોખ્ખી ખોટ હોય તો માઈનસ. આ બધી રકમ ઇનરમાં લખવાની અને આનું પ્લસ માઈનસ કરીને આઉટરમાં જવા દે. સામાન્ય જેટલી પણ અનામત આવે મૂડી દેવા બાજુ લખાય. મૂડી વધારાની મૂડી અંદર જ પ્લસ, મૂડી પર વ્યાજ એવી અંદર જ પ્લસ ને ચોખ્ખો નફો એવી અંદર જ પ્લસ. આ બધું પ્લસ થઈને અહીંયા રકમ આવે ઉપાડ, ઉપાડનું વ્યાજ, ચોખ્ખી ખોટ. આ ત્રણે ત્રણ પ્લસ કરીને કુલ રકમમાંથી આ બધી રકમ તો માઈનસ જ થવાની. મેઇન ટાઇટલ આ માઈનસ ઉપાડ, ઉપાડનું વ્યાજ ને ચોખ્ખી ખોટ માઈનસ થાય. અંદર અંદર પ્લસ થાય. મેઇન છે માઈનસ. મૂડી વધારાની મૂડી, મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો અંદર અંદર પ્લસ, ઉપાડ, ઉપાડનું વ્યાજ, ચોખ્ખી ખોટ અંદર અંદર પ્લસ. મૂડીમાંથી ઉપાડ માઈનસ કરો એટલે ઓટોમેટિક આમાંથી આની મેઇન રકમ માઈનસ થઈ જાય એટલે આઉટરમાં બાદ. મેઇન એટલું યાદ રાખવાનું, મૂડીમાં ચોખ્ખો નફો પ્લસ થાય, ચોખ્ખી ખોટ હોય તો માઈનસ થાય. સિમ્પલ. અને એનામાં થોડી અનામત પછી અન્ય અનામત, કારીગર અકસ્માત જે આપણે શીખી ગયા. જો બાય ચાન્સ કોઈ અકસ્માત નડે એના માટે અનામત પહેલેથી રાખી હોય તે રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ. પૈસા વધે ઘટે એના માટે જે ભંડોળ ઊભું કરો એને કહેવાય એક જાતનું અનામત જ કહેવાય. આગળ. બેંક પાસેથી લીધેલી લોન આપણા માટે દેવું કહેવાય. શું કહેવાય? દેવું. બેંક પાસેથી લીધેલી લોન. વર્ડ ખાલી ફોકસ અહીંયા રાખજો. લીધેલી લોન કોઈની પાસેથી પણ લીધેલી હોય, લીધેલી લોન માથે દેવું, મૂડી દેવા બાજુ આગળ. અન્ય સંસ્થા પાસેથી લોન. વર્ડ આવી ગયો લીધેલી લોન આગળ. યા એક જ છે લીધેલી લોનના વર્ડમાં બધું જ આવી ગયું આગળ. બેંક ઓવરડ્રાફ્ટ. તમારા ખાતામાં 50000 રૂપિયા હોય અને તમને 70000 રૂપિયા બેંક વાપરવા આપે, વધારાના 20000 રૂપિયા આપે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. લેણદાર. તમે યાદ રાખવા માટે કીધેલું દેવા લેણદારો અને તેની સાથે દેવી મૂડી. આ બે તો કન્ફર્મ આવવાના છે, આ યાદ જ રાખવાનું. દેવા લેણદારો દેવી મૂડી આગળ. ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી માથે દેવું કહેવાય. તમે વાલા શીખી ગયા બરાબર. ચૂકવવાના બાકી ખર્ચા માથે દેવું, મૂડી દેવા બાજુ ને જે તે ખર્ચમાં પ્લસ આગળ. અગાઉથી મળેલા આવક. જોગવાઈ એક જાતની અનામત આગળ. પીએફ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હતો તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા મિલકતની એના બાજુ પટેલ રાખેલી મિલકત, ભાડે પટ્ટાની મિલકત, દ્રશ્ય મિલકત, મિલકતની આ બાજુ પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક બધું અહીંયા. દોરડાકર એક જાતની મિલકત જ કહેવાય આગળ. વાહનો, સરકારી જમીનમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કોઈ બી જગ્યાનું રોકાણ રોકાણ જ કહેવાય, આપણે મિલકત જ કહેવાય. અહીંયા લખો આખરનો સ્ટોક. હવાલા નંબર 1 આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ પહેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી મિલકત કહેવાય, પાકા સરવૈયામાં મિલકત પરિણામ આવે.
તેની સાથે લીટી ઉમેરી દે આ ભાઈબંધ સાથે સાથે અહીંયા છે લેણા લેણા મીન્સ દેવાદાર અને લેણી રોકડ સિલક ને મેં છે સ્ટોર અને સ્પેર પાર્ટ્સ મળવાની બાકી આવક અહીંયા અગાઉથી મળેલા આવક હતી અહીંયા મળવાની બાકી આવક ધીરેલી આપેલી લોન આગળનો સ્ટોક પહેલી એન્ટ્રી વેપાર ખાતાની બીજી એન્ટ્રી મિલે આગળનો સ્ટોક કન્ફર્મ આવે 150%. આ વાળા સિવાય ડાબો નહીં આવે બરાબર આગળનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ આપણી મિલકત છે 5 ના મિલે નંબર 1 ચૂકવવાના બાકી ખર્ચા સૌથી પહેલા ખર્ચા છે ચૂકવવાના બાકી માટે દેવું કહેવાય અને ખર્ચા બે જગ્યાએ લખાય કાં તો વેપાર ખાતાની ઉધાર કાં તો નફા નુકસાન ખાતાની ઉધાર બરાબર એન્ટ્રી નંબર 1 ચલો एंट्री नंबर 1 फटाफट व्यापार के नन्नू खाता नहीं उधर बाजू एंट्री नंबर 2 पास मुले હવે ચૂકવવાના બાકી ખર્ચા બાકી છે એટલે પ્લસ થાય શોર્ટ એન્ટ્રી વેપાર કે નન્નુ ખાતાની ઉધાર બાજુ પ્લસ પાસ મુલે અને ચાવી ચૂકવવાના બાકી ખર્ચા પ્લસ मुदे एक याद रखो बाकीना 3 फ्री चुकाना बाकी खर्चा पैसो नंबर 2 अगाउथी चूकवा तो તમને મળે રિટર્ન એડવાન્સ માં તમે આપી દીધા એન્ટ્રી નંબર 1 વેપાર કે નફા નુકસાન ખાતાની જે તે ખર્ચામાંથી માઈનસ થાય બીજી એન્ટ્રી 5 મિનિટ ચૂકવેલ ખર્ચા માઈનસ મિલકત છે એટલે બરાબર ચૂકા પ્લસ મુદે અચુ માઈનસ નેક્સ્ટ નંબર 3 આ ખર્ચાથી હવે આવો મળવાની તમને મળવાની બાકી છે તો પ્લસ કરવાના એન્ટ્રી નંબર 1 આ એક જ થાય મળેલ વોટ તમને અત્યારે નફા નુકસાન જોયેલું તો નંદની જમા અને બીજી એન્ટ્રી પાસ મિલે મિલકત કહેવાય મિલે પાણી શોર્ટકટ થી બોલો મળવાની બાકી આવક પ્લસ મિલે ને લાસ્ટ અગાઉથી મળે આવક એની બે એન્ટ્રી અગાઉથી મળે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા પ્લસ થાય અહીંયા જેટલા આવકમાંથી માઇનસ એડવાન્સમાં મળી ગયા એન્ટ્રી નંબર 2 બોલો પાસમાં મળી દે બી શોર્ટકટ થી બોલો અગાઉથી મળે આવક માઇનસ મળી દેવા एक याद रखो बाकीना 3 फ्री रिपीट कराय चुकवाना बाकी खर्चा જે તે ખાતામાં પ્લસ ને મૂડી દેવા માટે દેવું કહેવાય એક યાદ રાખવાનું ચુકવવાનું બાકી યાદ રહી ગયું તો અગાઉથી ચૂકવે અહીંયા પ્લસ થાય અહીંયા માઈનસ અહીંયા મૂડી દેવા અહીંયા મિલકત દેવા ખર્ચા પૈસા સામે સામે મૂડી દેવા મિલકત દેવા થઈ ગયું ચુકવવાના બાકી પ્લસ અગાઉથી ચૂકવેલ માઈનસ રિપીટ ચુકવવાના બાકી મૂડી દેવા બાદ અગાઉથી ચૂકવેલ માઈનસ મિલે બાદ હવે મળવાની બાકી આવે મળવાની બાકી પ્લસ મિલે બાદ અગાઉથી મળે એડવાન્સમાં મળી ગયા માઈનસ મૂડી દેવા બાદ આ થઈ ગયું આ તમારા મોસ્ટ ટાઈમ દેવાલા પતી ગયા ચુવા ચુમા બામાં આનું યાદ રાખવું હોય મૂડી દેવા મિલકત દેણા ચુકાના બાકી પછી અગાઉથી ચૂકવે અગાઉથી ચૂકવે મળવાની બાકી અગાઉથી મળે
આમ યાદ રાખો ઓટોમેટિક ચાર યાદ રહે ચુબા અચુ મબા અમ ચુબા અચુ મબા અમ એક મિનિટ ચુબા અચુ મબા અમ ચુકાને બાકી મૂડી દેવા વાળી બોલો ચુકાને બાકી અગાઉથી મળે અગાઉથી ચૂકવે મળવાનું બાકી હવે ચુકવવાના બાકી શું થાય પ્લસ કે માઈનસ પછી અગાઉથી ચૂકવેલ મળવાનું બાકી અગાઉથી મળેલ પ્લસ માઈનસ અપોઝિટ યાદ રાખો એક પ્લસ એક માઈનસ એક માઈનસ એક પ્લસ થઈ ગયું સિમ્પલ બરાબર નંબર 6 મૂડી પર વ્યાજ નંબર 1 કઈ બાજુ લખાય એન્ટી નંબર 1 હમણાં તમે નફા નુકસાન જોઈ ગયા ત્યાં લખેલું કે નહીં નફા નુકસાનની ઉધાર ને બીજી એન્ટ્રી પાસમાં મૂડી દેવા મૂડીમાં પ્લસ જોયું ને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખેલું મૂડી પર વ્યાજ ને અહીંયા પાછું સરવાયું મૂડી પ્લસ મૂડી પર વ્યાજ એન્ટ્રી નંબર 1 એન્ટ્રી નંબર 2 બઈ નંબર 2 આને ઓપોઝિટ ઉપાડ પર વ્યાજ નંદુની અને બીજી એન્ટ્રી પાસ ઉપાડમાં પ્લસ પછી આની લીધે તમને નોંધ લખાવેલી કે હંમેશા મૂડીમાંથી ઉપાડ માઈનસ થાય મેઈન વસ્તુ આ ઉપાડનું વ્યાજ ઉપાડમાં પ્લસ થાય અને મૂડીમાંથી વધુ માઈનસ થાય બરાબર આગળ આ બે વાળા પૈસા પછી ઘસારો ઓલમોસ્ટ ફેવરિટ તમને આવવાનું છે 150% બરાબર ઘસારો કોઈ બી વસ્તુનો ઘસારો હોય એક જ એન્ટ્રી થાય એક જ વસ્તુ પહેલી એન્ટ્રી બોલો ધનનો ઉધાર અને બીજી એન્ટ્રી જે તે મિલકતમાંથી માઈનસ પાસ મિલે મિલકતમાંથી બોલો ઘસારાની પહેલી એન્ટ્રી બીજી એન્ટ્રી કન્ફર્મ બરાબર એક જ હવાલામાં બધું આવી છે કોઈ બી હોય યંત્ર ફર્નિચર ગાલખાત એ નુકસાન છે કાચા સરવૈયામાં આપે એની ગાલખાત હવાલામાં આપે એને ગાલખાત અનામત હવાલામાં આપે તેને ગાલખાત અનામત કાચા સરવૈયામાં આપે તેને આ ફોર્મેટ લખી દેવાનો નફા નુકસાન ખાતામાં એટલે યાદ રહે નંદુની ઉધાર આ તમારું નંદુ બનાવી દો અહીંયા ગાલખાત અનામત જૂની નવી જૂની પ્લસ માઈનસ આ નંદુ ઉધાર બાજુ એન્ટ્રી નંબર 1 થઈ ગયું આટલું પાસ મૂડી દેવા મિલકત દેવા દેવાદાર મિલે બાજુ મિલકત કહેવાય દેવાદાર માઈનસ ગાલખાત આ કઈ ગાલખાત કહેવાય નવી કહેવાય હવાલામાં આપે તે પછી ગાલખાત અનામત આ કહેવાય નવી બસ પડી હવાલા હોય આ હવાલા એની એન્ટ્રી થાય હવાલાની એન્ટ્રી અહીંયા માઈનસ થાય રૂલ નંબર 1 દેવાદારમાંથી હવાલાની પહેલી ગાલખાત માઈનસ થાય પછી ગાલખાત અનામત માઈનસ થાય ને પછી દેવાદાર પર વટાવ અનામત માઈનસ થાય ગાલખાતની બે એન્ટ્રી બોલો ખાતે ઉધાર બધા એક હાથે ગાલખાતની એન્ટ્રી નંબર 1 નંદુ ખાતે ઉધાર બીજી એન્ટ્રી મિલે બાજુ દેવાદારમાંથી આ દોસ્તો અહીંયા બતાવી ગાલખાત નંદુની ઉધાર પાગાશ્રયમાં દેવાદારમાંથી માઈનસ બીજી વસ્તુ ગાલખાત અનામત નંદુ ઉધાર ને બીજી એન્ટ્રી પાસ મિલે દેવાદાર માઈનસ જોઈ લે એકવાર પાછું આગળનો સ્ટોક હું સવાલ પૂછું તમારો જવાબ આગળનો સ્ટોક વેપાર ખાતાની પાકાશ્રયમાં ચૂકવવાના બાકી ખર્ચા એન્ટ્રી નંબર 1 વેપાર કે નંદુની ઉધાર અને પાસમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા બીજી એન્ટ્રી ચૂકવવાના બાકી પ્લસ કે માઈનસ
અગાઉથી ચૂકેલ પ્લસ કે માઈનસ નંબર 3 મળવાની બાકી આવે પ્લસ કે માઈનસ કઈ બાજુ એન્ટ્રી નંબર 1 અને નંબર 2 નંબર 4 અગાઉથી મળેલ આવે ને બીજી એન્ટ્રી પ્લસ કે માઈનસ થઈ ગયો મુદે ચૂકવાના બાકી ખર્ચા અગાઉથી ચૂકેલ ખર્ચા મળવાની બાકી આવે અગાઉથી મળેલા આવે હવે મૂડી પર વ્યાજ પહેલી એન્ટ્રી બીજી એન્ટ્રી બીજું ઉપાડ પર વ્યાજ બીજી એન્ટ્રી હવે મૂડીમાંથી હંમેશા ઉપાડ ઘસારાની એન્ટ્રી નંબર 1 બીજી એન્ટ્રી જે તે મિલકતમાંથી હવે ગાલકાતનું ફોર્મેટ ચલો બોલો ફટાફટ રૂલ પ્રમાણે દેવાદારમાંથી સૌથી પહેલા શું માઈનસ થાય ત્યાર પછી શું થાય નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવ આપેલ હતો આપેલ વટાવ જે રકમમાં આપે તે હવે રકમમાં કાચા સરવૈયામાં અગર વટાવ અનામત દેવાદાર પર વટાવ અનામત આપે એ જૂનું કહેવાય ને હવાલામાં એમ કે દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો તો એ વટાવ અનામત નવું કહેવાય આપેલ વટાવ પ્લસ વટાવ અનામત નવું પ્લસ જૂનું માઈનસ સેમ ફોર્મ ઘાલખાર અનામત જે હતો નવું પ્લસ જૂનું માઈનસ એ જ ફોર્મ આપેલ વટાવમાં નવી વટાવ અનામત પ્લસ જૂની વટાવ અનામત માઈનસ રૂલ પ્રમાણે દેવાદારમાંથી ઘાલખાર માઈનસ થાય પછી ઘાલખાર અનામત માઈનસ થાય અને ત્યાર પછી વટાવ અનામત માઈનસ થાય પાછું રિપીટ શું કરાયું પાછું રિપીટ ખર્ચો છે આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લગાડો હવે રકમમાં દેવાદાર પર વટાવ અનામત આપેલું હોય તો જૂનું હોય તે માઈનસ થાય આ પ્રમાણે જૂનું માઈનસ હવાલામાં એમ કીધું હોય કે દેવાદાર પર આટલી ગાલખાત માંડી વાળો કયું માઈનસ કીધું એની પછી રૂલ પ્રમાણે ગાલખાત અનામત હોય ત્યારે માઈનસ એની પછી એમ કીધું હોય દેવાદાર પર તાવ અનામતની જોગવાઈ કરો એન્ટ્રી નંબર 1 પાકા સરવૈયામાં મિલકત ગણા બાજુ દેવાદારમાંથી માઈનસ એન્ટ્રી નંબર 2 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપેલ વટાવ હોય તો લખવાનું આવી રીતે પ્લસ માઈનસ કરીને નહીં હોય તો ડાયરેક્ટ લખવાનું નંનું ઉધાર અને બીજું પાસ મિલે દેવાદારમાંથી માઈનસ આ નંબર 1 ઉધાર ખરીદી નોંધવાની બાકી સિમ્પલ ખરીદી નોંધવાની બાકી તો આપણે ખરીદી કઈ બાજુ લખીએ ફટાફટ બોલો વેપાર ખાતાની ખરીદીમાં એન્ટ્રી નંબર 1 થઈ ગઈ ખરીદી લખી છે એમાં અમુક વસ્તુ નોંધવાની બાકી છે તો ખરીદી વેપાર ખાતાની ખરીદીમાં બીજી એન્ટ્રી ખરીદીને કોને સાથે સંબંધ ભલે ભલેની જગ્યાએ બરાબર ખરીદીને લેણદાર સાથે સંબંધ છે એટલે પાસ મૂડી દેવા લેણદારમાં સિમ્પલ ખાલી યાદ રાખો તો વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવાની બાકી પ્લસ અને પાસ મુદ્દે લેણદારમાં પ્લસ બીજું નહીં નોંધેલ ઉધાર વેચાણ નોંધવાનું બાકી અને અપોઝિટ યાદ રાખવાનું બોલો ફટાફટ એન્ટ્રી નંબર 1 વેચાણ ના લખાય વેપારની જમા બાકી વેચાણમાં બીજી એન્ટ્રી પાકા સરવૈયા મિલે બાજુ બે દે વેચાણને કોની સાથે સંબંધ અને ખરીદીને થયું આગળ નેક્સ્ટ નંબર 3 ખરીદ પરત નોંધવાનું બાકી ખરીદ પરત નોંધવાનું એન્ટ્રી નંબર 1 બરાબર વેપાર ખાતાની ઉધાર બાજુ વેપારની ખરીદીમાં માઈનસ બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પાસ મુદ્દે કોની સાથે લેણદાર માઈનસ લેણદારમાં માઈનસ જો પ્લસ પ્લસ માઈનસ માઈનસ નેક્સ્ટ નંબર 4 વેચાણ પરત નોંધવાનું બાકી વેચાણ પરત નોંધવાનું બાકી એક યાદ રાખો તો 4 ફ્રી મળે
પ્લસ પ્લસ હોય તો પ્લસ પ્લસ, માઇનસ હોય તો માઈનસ. ચલો એન્ટ્રી નંબર 1 વેચાણ પરત કામ થાય એમાંથી માઇનસ અને નંબર 2 મિલકત લેણા બાજુ કોનામાં જોઈ લો ફટાફટ એક વાર રિપીટ ફટાફટ ખરીદી નોંધવાની બાકી એન્ટ્રી નંબર 1 બધા ચલો ખરીદી નોંધવાની બાકી કોનામાં પ્લસ નંબર 2 એન્ટ્રી નંબર 2 કોનામાં પ્લસ બીજું વેચાણ નોંધવાનું બાકી કોનામાં પ્લસ નંબર 2 કોનામાં પ્લસ ખરીદીને કોની સાથે સંબંધ છે ખરીદી વધે લેણદાર વેચાણને કોની સાથે સંબંધ વેચાણ વધ્યું હવે ખરીદ પરત નોંધવાનું બાકી એન્ટ્રી નંબર 1 ખરીદ એન્ટ્રી નંબર 2 નેક્સ્ટ નંબર 4 વેચાણ પરત નોંધવાનું બાકી નેક્સ્ટ વેચાણ ઘટ્યું તો દેવાદાર ને ખરીદી ઘટી તો લેણદાર એક યાદ રાખો 3 ફ્રી આના સિવાયના બાકીના 4 ફ્રી નંબર 1 ખરીદી ચલો બોલો એન્ટ્રી નંબર 1 વેપાર ખાતાની શેમાંથી માઈનસ થાય કેમ ભૂલથી નોંધે છે એન્ટ્રી નંબર 2 ખરીદીને કોની સાથે સંબંધ પાસ મુદ્દે લેણદારમાંથી જો ભૂલથી નોંધેલ માઈનસ માઈનસ નંબર 2 વેચાણ ભૂલથી નોંધેલ બોલો બોલો નંબર 1 વેપારની વેચાણમાંથી નંબર 2 કોનામાંથી માઈનસ રિપીટ વેપાર ખાતાની વેચાણમાંથી પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ અપોઝિટ હવે નંબર 3 ભૂલથી ચલો નંબર 1 શું કર્યું ભૂલથી નોંધે એન્ટ્રી નંબર 2 એક યાદ રાખો 7 બાકીના ફ્રી મળે ખાલી એકાઉન્ટમાં જાઓ ડિસ્કાઉન્ટ ઓફર છે એક યાદ રાખવાના 7 ફ્રી ખરીદી આવે તો લેણદાર યાદ રાખવાના ખલે વેચાણ આવે તો દેવાદાર યાદ રાખવાના આ થઈ ગયું એક જ વસ્તુ સાથે બધી વસ્તુ કમ્પ્લીટ હવે નોંધવાનું તો બધામાં પ્લસ નોંધવાનું બાકી બધામાં પ્લસ અપોઝિટ ભૂલથી નોંધે બધામાં માઈનસ આટલામાં 8 હવાલા આવી ગયા ખરીદીને કોની સાથે સંબંધ ખલે વેચાણને કોની સાથે સંબંધ નોંધવાનું બાકી ભૂલથી નોંધેલ અન્ય રીતે માલની જાવ ઉપાડથી એન્ટ્રી નંબર 1 બોલો વેપાર ખાતાની ઉધાર ખરીદીમાંથી માલ જાય છે ખરીદીમાંથી માઈનસ એન્ટ્રી નંબર 2
ઉપાડ છે ઉપાડ તો પાકા સરવૈયામાં મૂડી દેવા ઉપાડમાં ઉપાડથી ગયેલ માલ મૂડી દેવા બાજુ ઉપાડમાં પ્લસ થાય ચોરીથી ગયેલ માલ એન્ટ્રી નંબર 1 વેપાર ખરીદીમાંથી ચોરી થઈ નુકસાન થયું ખાતાની જાહેરાતની ગયેલ માલ બોલો એન્ટ્રી વેપાર ખાતાની ખરીદીમાંથી અને લાસ્ટ ધંધુ ખાતાની એન્ટ્રી નંબર 1 સૌથી પહેલા 8 થી માલ વધી જાય તો વેપાર ખાતાની ખરીદીમાંથી હવે બીજી એન્ટ્રી આમાં વર્ડ પર ફોકસ કરવાનું વીમા કંપનીએ પૂરેપૂરો રકમનો દાવો મંજૂર કર્યો હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બરાબર વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો હોય તો વીમા કંપનીનો દાવો 10,000 નું નુકસાન થયું હોય ને વીમા કંપની પૂરેપૂરા આપે તો મિલકત લેણા બાજુ વીમા કંપનીનો દાવો અથવા 15,000 નું નુકસાન થયું 10,000 વીમા કંપની આપે બાકીના 5,000 જે વ્યક્તિગત ધંધાને નુકસાન થાય એ નફા નુકસાન ખાતાની ગ્રુપ દાવા માટે ખાલી બે લોકોને યાદ રાખવાના કયા બે લોકો તારીખ અને તમારા ગ્રુપ દાવા બરાબર 11 માર્ક્સના દાખલામાં જેટલું પૂછાય જેટલા વાલા પૂછાય 99.99% બધું કવર થઈ ગયું